નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 2 મે અને વાર થયો છે શનિવાર। આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર એકાએક પલટો જોવા મળી રહ્યો છે। એવું નથી મિત્રો માત્ર ગુજરાત રાજ્ય પરંતુ સમગ્ર ભારત દેશની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યનું વાતાવરણ જે છે વરસાદવાળું જોવા મળી રહ્યું છે। આ સાથે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે અને આ આગાહી વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા જે છે એ માહિતી આપવામાં આવી ગઈ છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે પવનો ફૂંકાશે, જેમાં પવનોની ગતિ જે છે એ સામાન્ય કરતાં વધારે એટલે 40 ડિગ્રી સેલ્સિયસથી લઈ અને 50 ડિગ્રી સેલ્સિયસ સુધી છે એ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે। તો બીજી તરફ જોઈએ તો ગુજરાતના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની વિશે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદર, નગર હવેલીના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર જે ફેરફાર થયો, વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના જ કારણે દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે ભાવનગર છે, મહુવા છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, વેરાવળ, પોરબંદર અને ઠેક દ્વારકા સુધી આ દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ વરસાદે છે એ માજા મૂકી એવું લાગી રહ્યું છે, કારણ કે વરસાદ હવે પડવાને લઈને 24 કલાકની રાહ તમારે જોવી પડે છે તો આ પ્રકારે ગુજરાતના વાતાવરણની અંદર મોટો ફેરફાર છે એ જોવા મળશે। અને આ ફેરફારના કારણે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ એક આગાહી કરી છે કે ઓગસ્ટ મહિનાની અંદર આ વર્ષે જે છે એ વરસાદના મુખ્યત્વે 3 રાઉન્ડ જોવા મળવાના હતા, પરંતુ ઓગસ્ટ મહિનાની અંદર આ વખતે વરસાદના કુલ મળીને 5 રાઉન્ડ છે એ જોવા મળશે અને જેને કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ખેડૂતોને પણ ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે જૂન અને જુલાઈ મહિનાની અંદર જે ચોમાસું શરૂ થાય છે આ વર્ષે મે મહિનાની અંદર તેની આગાહી છે દર્શાવવામાં આવી છે, કારણ કે મિત્રો આ વર્ષે એક વાતાવરણની અંદર જે ફેરફાર થયો છે તેના કારણે મહત્ત્વની એ માહિતી મળી રહી છે, આગાહી પણ મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી જે સંકટ છે જોવા મળશે, કારણ કે આ વર્ષે ચોમાસું જે છે એ ચોમાસું મોડું શરૂ થશે અને નબળું શરૂ થવાને લઈને પણ સમાચાર છે એ મળી રહ્યા છે। તો બીજી તરફ હવામાન સમાચાર એ જોઈ લઈએ તો ગુજરાત રાજ્ય સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે જોવા મળી રહી છે, તેના કારણે વાવાઝોડાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। 3 તારીખ એટલે કે આવતીકાલના રોજ અને પછી 4 તારીખ, 5 તારીખ અને 6 તારીખ સુધીમાં જુઓ તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી છે એ પવનો તેમજ મોજા છે એ 5-5 ફૂટ ઊંચા મોજા ઉછળવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। છેલ્લા 2 થી 3 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર ભેજવાળું વાતાવરણ જે છે એ મુખ્યત્વે ભૂમિકા ભજવી શકે, કારણ કે વાતાવરણની અંદર અરબ સાગરના દરિયામાંથી આવતા જે ભેજવાળા પવનો છે સાયક્લોનિક સિસ્ટમની અસર છે સર્જાવી શકે છે અને આ જ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વાવાઝોડાની ચિંતા પણ જોવા મળી રહી છે। આ મિત્રો અરબ સાગરના દરિયાની અંદર વાવાઝોડું ન આવે તો દક્ષિણ ગુજરાત અને બંગાળની ખાડીની અંદર દક્ષિણ ભારતથી બંગાળની ખાડીની અંદર વાવાઝોડા જેવી શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે, કારણ કે અત્યારે મહત્ત્વની આગાહી એ છે કે પૂર્વ ભારતના ભાગની અંદર વાતાવરણ એકાએક મોટા ફેરફાર સાથે આગળ વધ્યું છે। હવે પૂર્વ ભારતના ભાગની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળે એ પહેલાં દક્ષિણ ભારતની અંદર વરસાદ જે છે એ ભૂકા બોલાવશે। દક્ષિણ ભારતના 2 થી 3 એવા રાજ્યો છે, બેંગ્લોર, બેંગલવીથી મદુરાઈ અને ચેન્નઈ, પોંડુચેરી સુધીના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ મન મૂકીને વરસતો જોવા મળી રહ્યો છે, પરંતુ જે ચોમાસાની સિઝનની શરૂઆત નહીં થઈ ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસાના પ્રી મોન્સૂનની એક્ટિવિટીની કામગીરી શરૂ થશે। તો પ્રી મોન્સૂનની એક્ટિવિટી જે છે એ 8 મેથી લઈને 16 મે સુધી શરૂ થવાને લઈને માહિતી મળી રહી છે। તો બીજી તરફ ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે ચોમાસું છે એ મુખ્યત્વે આગળના મહિના કરતાં એટલે કે આગળના વર્ષ કરતાં 1 મહિનો પાછળ જશે, કારણ કે આ વર્ષની અંદર મિત્રો 2 જેઠ મહિનાની આપણે વાત કરવામાં આવી હતી ગઈકાલના વિડીયોની અંદર, એ જ પ્રકારે 2 જેઠ મહિના હોવાના કારણે 1 મહિનો અપર ગણવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ છે બદલાતું જોવા મળી શકે છે। તો અરબ સાગરના દરિયાની અંદર ભેજવાળું પવન આવશે એટલે 3 મેના રોજ દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર વાતાવરણની અંદર એકાએક મોટો ફેરફાર આવશે, એટલે કે વાતાવરણની અસર જે છે એ સૌથી મોટી આગાહી સાબિત થશે। જો ગુજરાત રાજ્યની અંદર 2 થી 3 દિવસની અંદર વરસાદ ન વરસે તો પછી આ મહિનો જે છે એ
બીજા અન્ય રાજ્યોની અંદર વરસાદ પડે તેની આગાહી દર્શાવવામાં આવી છે. કયા કયા જિલ્લાઓની અંદર, કયા રાજ્યોની અંદર વરસાદ પડી શકે તેની માહિતી અત્યારે તમને હવે જણાવી દઈએ. મિત્રો, ખેડૂતોમાં એક તો આનંદ છવાયો છે, કારણ કે તારીખ જાહેર થઈ ગઈ છે ચોમાસાના વિધિવત આગમનને લઈને. હવામાન ખાતાએ અને અંબાલાલ પટેલે એક સૌથી મોટી આગાહી આપી છે, જેમાં ચોમાસા અંગે અલગ અલગ અંદાજ બહાર પાડવામાં આવી રહ્યા છે. અંબાલાલ પટેલની આશા છે કે જૂન અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થશે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. બીજી તરફ ચોમાસાના હવામાન વિભાગની જે આગાહી છે એ મુજબ અલ નીનોની અસરના કારણે ભારત અને દક્ષિણ પશ્ચિમી ચોમાસું નબળું રહી શકે છે. એટલે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની જે સ્થિતિ છે એ નબળી રહેવાની આગાહી દર્શાવવામાં આવી છે. પરંતુ હાલ પૂર્વ ભારતના ચોમાસાના વિસ્તારોની તબક્કાવાઇઝ વાત કરવામાં આવે તો હવામાન અસ્થિરતા છે એ ઉત્પન્ન થશે અને હવામાન અસ્થિરતાના કારણે ગુજરાતનું વાતાવરણ એકાએક મોટા ફેરફાર સાથે પલટાતું જોવા મળશે. બીજી તરફ આગાહી જોઈએ તો મિત્રો, હવામાન વિભાગે જણાવ્યું છે એ અનુસાર દેશભરમાં આગામી 3 થી 4 દિવસ સુધી પૂર્વ ચોમાસાની જે પ્રવૃત્તિ એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતના દરિયાકાંઠાના જે ખેતરો છે અથવા દરિયાકાંઠાના જે વિસ્તારો છે, દરેક વિસ્તારોની અંદર પાણી પાળા છે એ બાંધવાને લઈને હાલ પૂરતી મહત્વપૂર્ણ આગાહી એ સાબિત થઈ છે કે ગુજરાતનું વાતાવરણ ઠંડુ રહેવા તરફ આગળ વધશે. જેમાં મિત્રો, અલ નીનોની અસરના કારણે ભારતમાં દક્ષિણી પશ્ચિમી ચોમાસું જે છે જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલતું હોય છે, પરંતુ એ નબળું પડી શકે છે. આ અલ નીનોની અસર છે તેના કારણે આ આગાહી દર્શાવવામાં આવી છે. હવે પૂર્વ ચોમાસાના તબક્કાઓમાં હવામાન અસ્થિર રહે તેની પણ આગાહી છે. આ જ કારણે 6 દિવસથી તીવ્ર ગરમી પછી વરસાદ પૂર્વ ચોમાસા પ્રવૃત્તિઓ તરીકે જોવા મળી રહ્યો છે. નહીંતર આ વર્ષની અંદર વર્ષ કરતાં જે છે એ ચોમાસું નબળું પડવાની આગાહી વધારે હતી. વરસાદી સિસ્ટમ પડવાની પણ આગાહી છે એ ખૂબ ઓછી હતી. પરંતુ તમારા ગામની અંદર વરસાદ તો સારો પડી ગયો છે, હવામાન સમાચાર નથી, એટલે કે વાતાવરણની અંદર ફેરફાર થતો હોય તો વરસાદી સિસ્ટમ આગળ વધે, બંગાળની ખાડીની સિસ્ટમ જે છે એ પાછળ વધે, અથવા તો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોય તો વાતાવરણની અંદર ફેરફાર બંને તરફથી આવે. તો આ એક મુખ્યત્વે બાબત છે, તેનું દરેક વ્યક્તિ ખાસ કરીને અરબ સાગર, બંગાળની ખાડી, લો પ્રેશર સિસ્ટમની એરિયાવાળા જે પણ વિસ્તારો આવે છે, દરેક વિસ્તારોના જે છે એ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે ટ્રેક કરી લેવાય. હવે ત્યાર પછી જોઈએ તો ગુજરાતના કોમેડી કિંગ તરીકે જાણીતા એવા કેબી અને બીજા અન્ય વિસ્તારોની અંદર જે ફેરફાર થાય તો એમના જે વિસ્તારોની અંદર જે પણ આપણને કમેન્ટ આવશે તેની આપણે જે છે એ કમેન્ટના માધ્યમથી એમનું નામ પણ જાહેર કરીશું અને એ કયા જિલ્લામાંથી પોતાનું નામ નોંધાવી રહ્યા છે એ પણ આપણે રિવીલ કરશું. તો અત્યારે તમે જોઈ શકો છો તો વરસાદી સિસ્ટમ IMD ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું હતું કે એ મુજબ ઉત્તર અને મધ્ય ભારતમાં માર્ચ અને જૂન મહિના વચ્ચે જે પૂર્વ સંદેશો લીધો તો પૂર્વ સરેરાશમાં થઈ હતી. એ પૂર્વ સરેરાશના કારણે જ ગુજરાતનું હવામાન છે એ ફેરફાર થઈ ગયું. બાકી તો અત્યારે 24 કેરેટ જેટલી જે છે એ માહિતી આપણી પાસે હતી. તો આ સાથે વરસાદી સિસ્ટમ અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આ સિસ્ટમ અસર પહોંચાડે છે. ગુજરાતના મુખ્યત્વે અરબ સાગર અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયેલી વાતાવરણની અસર છે એ ગાંધી પહોંચાડીને પણ અસર છે એમને વધતો નથી. તો આ બંને વિસ્તારોની અંદર મુખ્યત્વે આગળ વધવાની શક્યતા વધારે ઓછી હોય છે. વાતાવરણ ફેરફાર થાય, વરસાદી સિસ્ટમ પડે તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને આ માટે છે એ મુખ્યત્વે ભાગ દેવો પડે. એટલે ભાગ એટલે કઈ રીતનો, તો એ પણ કમિશન બેઝ જ હોય છે કામ ધંધો. તો આ પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, અત્યારે પૂર્વ ચોમાસાના IMDએ જે રિપોર્ટ આપ્યા છે એ રિપોર્ટને હીટ વોર્મ દ્વારા વેધર રિપોર્ટ છે એ જાહેર કરવામાં આવ્યો. હવે આ હીટ વેવ છે એ પેટર્ન બને છે, તાપમાનમાં વધારો થઈ છે, પરંતુ પ્રી મોન્સૂનને કારણે વચ્ચે અલ નીનોની અસરની વચ્ચે આ જે સિસ્ટમ બનશે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પ્રી એક્ટિવિટી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દેજો. માહિતી અરબ સાગર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન
મુખ્યત્વે તો આ બાબતે 4 થી 5 કલાક સુધી ત્યાં રોકાણ. હવે વરસાદી સિસ્ટમ જો જામે તો ગુજરાત રાજ્યની અંદર જૂન મહિના સુધીમાં કેરળમાં ચોમાસાની આગમનની શરૂઆત થશે. એટલે અંદમાન નિકોબાર અને કેરાલા, તો આ આગમનને કારણે ગુજરાતનો સ્ટેટમેન્ટ ઓફ ઇન્ડિયા દર્શાવો, જેથી કરી અને ગુજરાત રાજ્યની અંદર 18 તારીખથી લઈ અને 20 મે સુધીમાં વાતાવરણની અંદર એકાએક મોટો ફેરફાર આવી જાય. તો મિત્રો આજે આ હવામાન સમાચાર જોઈએ છે. આવતીકાલે નવા હવામાન સમાચાર આપણે જાણીશું.